ડોળિયાને શું નથી આપ્યું. ડોળિયાના ગીગા બાપુ બારોટ. ગીતે તો કવિ ગીગો ભલો, ગીત બધાય લખે, પણ કલ્પેશભાઈ ગીગા બાપુ બારોટ જેવા કોઈનાથી ગીત ન લખાય. વાવડીના કાઠી દરબાર રામવાળાનું ગાયકવાડ સામે બારવટું, અને બારવટામાં બારીયાગાળા ભોયરામાં રામવાળો ગાયકવાડ સામે બારવટે હતાણેલા. એટલે ગીગા બાપુને ખબર પડી આ બારોટના ઋણ તો જો, એ કે મારે રામવાળાને મળવા જવું છે, પણ મને રામવાળા સુધી મળવા લઈ કોણ જાય? એટલે બિલખા, જુનાગઢ થી 22 કિલોમીટર આગળ જગદીશભાઈ બિલખા ગામ છે. હસુ બાપા એ બિલખાના દરબાર સાહેબ એટલે જેનું નામ હતું નાજાવાળા, અને નાજાવાળાને એટલું કીધું કે બાપુ એકવાર મને તમે રામવાળાને મારે મળવું છે, ગાયકવાડ સરકાર સામે બારવટે છે, મારે એમને એકવાર મળવું છે. અને મેં રામવાળાની પ્રશસ્તિનું, એની વીરતાનું, એની મર્દાનગીનું 57 કડીનું એક સપાખરું ગીત લખ્યું છે, અને એ મારે રામવાળાની સામે બેન સાંભળાવવું છે. અને તેથી બિલખાના, તેથી ઘોડા બળદ ગાડા આવું હતું, તેથી ગાડામાં બેહી અને ડોળિયા ગીગાબાપુ બારોટ બારીયાગાળા ભોયરે મળવા આવે છે. અને રામવાળાની સામે છેલ્લી અવસ્થા રામવાળાનો પગ પાકેલો, અને ગાયકવાડ સરકાર રાતની એક કરતી ગોતવા માટે